Chapter 3, Creating Animation Using Synfig. In previous chapter we discussed about the Synfig interface. We also saw how to use different tools to manipulate the basic artwork. Let us now learn how to create an animation. As we have discussed earlier, animation is a visual change over time. In other words, it is a sequence of image display on one after the other in a given time frame. Let us discuss some basic animation. Animation શું છે તો એક પછી એક પિક્ચરને પર્ટિક્યુલર ટાઈમ ઝોનમાં ડિસ્પ્લે કરવું. Animation is a visual change over time wherein the digital image are played one after the other to create moving effect. એટલે એક ઇમેજ પછી બીજી ઇમેજ જ્યારે ડિસ્પ્લે થાય ત્યારે મૂવિંગ ઇફેક્ટ આપણને જોવા મળે. The image used in animation can be first created and then displayed in sequence. This type of animation known as a frame by frame animation. એક પછી એક ફ્રેમ ડિસ્પ્લે થશે અને તમને મૂવિંગ એનિમેશન જોવા મળે. Frame are defined as a length of time in a document. Each frame consists of some object to be displayed over the period of time. Hence, in frame by frame animation, each small change in an image is created and then displayed in sequence. This method is slow and tedious. It also requires a lot of time and resource. Frame by frame animation ની અંદર એક ફ્રેમની અંદર એક પિક્ચર મૂકવામાં આવે અને જ્યારે એ એનિમેશનને પ્લે કરવામાં આવે ત્યારે તમને એ કોઈક હલતું ચાલતું પિક્ચર જોવા મળે, પણ એની અંદર ટાઈમ ખૂબ જ જાય અને કંટાળાજનક પ્રોસેસ છે. The other simple way to create animation through keyframe. A keyframe is a frame in which we define change to a object properties. Using keyframe, you need to specify first position and last position of object. Then in between frame are automatically understood and need not to specify. For example, say we want to show a circle moving from left to right. Here you need to create the first keyframe on a left and other and a last. આની અંદર સ્ટાર્ટિંગ પોઝિશન એન્ડિંગ પોઝિશન આપી દેવું એટલે વચ્ચેની કી ફ્રેમ એ જાતે જ બનાવી લેશે. ધ સિરીઝ ઓફ ફ્રેમ ઇન બિટવીન આર ડ્રોન ઓટોમેટિકલી, એટલે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ આપો તો વચ્ચે એ જાતે એનિમેશન કરી લેશે. ધીસ ઇફેક્ટ ઇઝ નોન એઝ ટ્વિનિંગ, એને કહેવાશે ટ્વિનિંગ. Twinning is an action which calculates number of frames between keyframe and path of action. This type of animation known as cell animation, and computer generally employ this type of animation. The real life between variety of animation software is how much to be drawn by user and how much is automatically generated by the computer. ટ્વિનિંગની અંદર તમારે સ્ટાર્ટિંગ પોઝિશન અને એન્ડિંગ પોઝિશન આપી દો તો વચ્ચેની ફ્રેમ એ જાતે જ લઈ લેશે. અનધર ટાઈપ ઓફ એનિમેશન ઇઝ કમ્પ્યુટર એનિમેશન નોન એઝ કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સ શું છે? ઇટ ઇઝ અ સ્ટડી ઓફ મૂવમેન્ટ એન્ડ મોશન ઓફ ઓબ્જેક્ટ દેટ હેવ જોઈન્ટ સચ અ વોકિંગ મેન ઓર અ રનિંગ લેપર્ડ. ઇન સમ એનિમેશન વી કેન યુઝ ઇફેક્ટ નોન એઝ મોર્ફિનિંગ, where in image transform into another. મોર્ફિન ઇફેક્ટ તો જો તમે જોયું હોય તો કોઈક વાર એક એડ પણ આવતી છે કે ચિત્તો દોડતો હોય અને પછી એમાંથી ટાયર બની જાય, એટલે દેટ મીન્સ કે એ ટાયરની એડ છે તો એ ટાયર બની જાય. કોઈક પર્ટિક્યુલર પર્સનનો ફેસ હોય અને એ ફેસમાંથી ચેન્જ થાય, ધીમે ધીમે ચેન્જ થઈને બીજા પર્સનનો ફેસ બની જાય તો એને કહેવાશે મોર્ફિન. સે ફોર એક્ઝામ્પલ, યુ મસ્ટ સી ધ પર્સન ફેસ ટ્રાન્સફોર્મ ઇન્ટુ અનધર ફેસ. So on, many products are available in a market that support this type of effect. Morphine એટલે એક ઇમેજમાંથી બીજી ઇમેજ ચેન્જ થઈ જવી. એક ફેસ હોય એમાંથી તમે બીજો ફેસ ચેન્જ થયેલો જોવા મળે. ક્રિએટિંગ એનિમેશનના સ્ટેપ્સ આપેલા છે. આ એનિમેશનના સ્ટેપ્સ માટેના મેં વિડીયો ઓલરેડી બનાવેલા જ છે, એટલે આ વિડીયો તમારો ફિનિશ થાય પછી એ પ્રેક્ટિકલ વિડીયો તમે અટેન્ડ કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે.
ફર્સ્ટ સિન્ફિગને ઓપન કરેલું છે, એ તમારું વિન્ડોમાં હોય તો ઓપન કરવાની મેથડ જુદી છે. એપ્લિકેશન ગ્રાફિક્સ સિન્ફિગ આ લિનક્સમાં ઓપન કરવાની મેથડ છે. નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ, કેરેટ સિમ્બોલ પર ક્લિક કરો એટલે એડિટ મેનુમાં પ્રોપર્ટીઝ એની અંદર તમે જોઈ શકો ફર્સ્ટ તમારે નેમ આપવાનું છે. ઇમેજની અંદર ટાઈમની અંદર તમારે અહીંયા 5s બાય ડિફોલ્ટ આવશે, એને સેટ કરવાનું છે 2s, દેન એપ્લાય એન્ડ ઓકે. ઓકે, નાવ તમને સ્ક્રીન જોવા મળે, એ સ્ક્રીનની ઉપર ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું છે, સર્કલ ડ્રો કરવાનું છે. ઝીરો એફ ફર્સ્ટ પોઝિશન છે, ત્યાં સર્કલ ડ્રો કરેલું છે. પછી 1s 30f, એટલે અલગ અલગ પોઝિશન પર સર્કલને ખસેડવાનું છે. આખું પ્રેક્ટિકલી તમને જોવા મળશે. આ ટાઈમલાઈન બાર છે, એની સમજૂતી હું તમને આપી દઉં છું. ટાઈમલાઈન બારની અંદર અલગ અલગ ફ્રેમ છે. 12f 0fથી સ્ટાર્ટ થશે, 12f આ બેના ઇન્ટરવલ પર આવશે. 2 4 6 12f પછી 24 ફ્રેમ આવશે આપણી ટોટલ, એટલે 24 ફ્રેમ પર એટલે 1s. પછી 1sથી પાછું 2f 4f 6f 8f 10f એન્ડ 12f, એટલે 1s 12f. દેન આફ્ટર 12 ફ્રેમ 2s. આ રીતે તમારું આવશે. એનિમેટ એડિટિંગ મોડ શું છે, તમને ઓન ધ રાઇટ સાઇડ ઓફ ટાઈમલાઈન બાર આ ગ્રીન બટન જોવા મળશે. જેવું એના પર ક્લિક કરો એટલે તમારું એનિમેશનની શરૂઆત થશે, અને જ્યારે ત્યાં પછી એ બટન તમારું રેડ બની જશે, એટલે એ પર પાછું ક્લિક કરો એટલે તમારું એનિમેશન ક્લોઝ થઈ જશે. ઓકે, તો આ રીતે જ્યારે એનિમેટ એડિટિંગ મોડ પર ક્લિક કરો ને એટલે તમારું અહીંયા આ કલર ચેન્જ થઈ જશે. સર્કલ ડ્રો કર્યું અને આપણે એનિમેટ એડિટિંગ મોડ ચાલુ કર્યો ગ્રીન પર, એટલે તમને અહીંયા રેડ કલરનો આઇકન જોવા મળશે. 0fથી આપણે શરૂઆત કરીએ અને ડિફરન્ટ પ્લેસ પર આપણે એનિમેશનનો સર્કલને મૂકીએ. આમાં ડાયરેક્ટ મૂક્યું છે, તમે એને પ્લેસ ચેન્જ કરો. અહીંયા 2s પર મૂકી દીધું છે, અને જ્યારે તમે પ્લે કરશો ને એટલે તમારું સર્કલ મૂવ થતું તમને જોવા મળશે. અહીંયા ફાઇલને રેન્ડર કરી છે, એટલે એનું ટાર્ગેટ એટલે એનું એક્સટેન્શન GIF આપેલું છે. ફાઇલને તમે રેન્ડર કરો એટલે GIF ફોર્મેટમાં જુઓ તમારું આ ફાઇલ બ્રાઉઝરમાં ઓપન થશે. ઓકે, આ સેમ એનિમેશન મેં તમને કરીને બતાવેલું છે, એ પ્રેક્ટિકલ સેશનમાં તમારે જોઈ લેવાનું. એનિમેશન યુઝિંગ કી ફ્રેમ, ફર્સ્ટ ધ સર્કલ ઓન લેફ્ટ દેન રાઇટ એન્ડ લેફ્ટ, 3 પોઝિશન પર બતાવેલું છે. આમાં પણ ફર્સ્ટ આપણે કેરેટ સિમ્બોલ, એડિટ પ્રોપર્ટી અને 2 સેકન્ડનું એનિમેશન કરવાનું છે. એક બેકગ્રાઉન્ડ લેવાનું છે જેની અંદર આપણે સર્કલ ડ્રો કરવાનું છે. આ મોસ્ટ પ્રોબેબલી બધા તમારા ચેપ્ટર્સ પ્રેક્ટિકલી જ આવશે. હવે સર્કલ ડ્રો કરવાનું છે, ત્યારબાદ તમારે કી ફ્રેમ ઇન્સર્ટ કરવાનું છે જે નીચે આવશે. એડ કી ફ્રેમ એડ કરવાનું 0s 0f પોઝિશન પર. ત્યારબાદ તમારું સર્કલ મેઇન પોઝિશન પર હશે. પછી 1s પર લઈ જાઓ ત્યારે સર્કલને ખસેડો, પાછું 2s પર લઈ જાઓ. તો આ રીતે તમારે કી ફ્રેમ ઇન્સર્ટ કરીને એનિમેશન બનાવવાનું છે, એટલે તમારું એનિમેશન તમને અહીંયા જોવા મળશે. એ પણ પ્રેક્ટિકલ સેશનમાં તમે જોઈ શકો. અને એને રેન્ડર કરવા માગતો હોય તો તમારે એને GIF ફોર્મેટમાં સેવ કરી દેવાનું, જે તમને બ્રાઉઝરમાં પણ જોવા મળે. યુઝિંગ ટાઈમ લૂપ. નેક્સ્ટ ટોપિક ઇઝ યુઝિંગ ટાઈમ loop. If you want your animation to repeat again, use the time loop. એટલે જે એનિમેશન આપણે બનાવ્યું સર્કલ લેફ્ટ ટુ રાઇટ, રાઇટ ટુ લેફ્ટ, તો એને આપણે રિપીટ કરવું હોય લોંગ ટાઈમ સુધી એકનું એક એનિમેશનને રિપીટ કરવું હોય તો ટાઈમ લૂપ એટલે શું? એકચ્યુઅલી જો લૂપ શબ્દ તમે 10thની અંદર કમ્પ્યુટર લીધો હોય તો સાંભળ્યો હશે. વાઇલ લૂપ, ફોર લૂપ જે શીખેલા. લૂપ એટલે કોઈ એક એક્ટિવિટીનું વારંવાર મેની ટાઈમ એનું રિપીટેશન કરવું, એને કહેવાશે લૂપ એટલે સર્કલ. એને એક જ એક્ટિવિટીને તમે મોર દેન વન ટાઈમ રિપીટ કરો. વી વિલ ઓલ્સો સી હાઉ ટુ ડુપ્લિકેટ કી ફ્રેમ which save time in positioning the object in an animation all over again.
In the example, we will bounce the ball in a wall. The animation will create twice using duplicate keyframe. હવે જુઓ, જે તમે સર્કલવાળું જે એનિમેશન કર્યું એને તમારે ફ્રેમની ડુપ્લિકેટ ફ્રેમની મદદથી મોર દેન વન ટાઈમ્સ એને રિપીટ કરશો એટલે તમારું એ એનિમેશન તમને વારંવાર જોવા મળશે. હવે આ પણ પ્રેક્ટિકલ સેશન જ છે. લૂપ મીન્સ એક જ એક્ટિવિટીને મોર દેન વન ટાઈમ્સ કરવાનું. અહીંયા નીચે ડુપ્લિકેટ કી ફ્રેમનું ઓપ્શન આપેલું છે. એટલે સેમ થિંગ તમારું રિપીટ થશે. નીચે ઓબ્જેક્ટિવ છે જે તમારે સોલ્વ કરવાના છે. હાર્ડલી 11 ઓબ્જેક્ટિવ્સ છે જે તમારે જાતે સોલ્વ કરવાના છે.